ગરબા માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા ભારતમાં પ્રખ્યાત છે અને તેનું કારણ છે કે અવનવી થીમ પર યોજાતા ગરબા કે જેમાં ગરબા રસિકો થનગને છે અને એવી જ એક અવનવી થીમ શક્તિ મંડળી લઈને આવ્યું છે જેમાં મંડળી ગરબા તેમજ વિખ્યાત ગાયકો ગરબા રસિકોને ભક્તિ અને ઉત્સાહના રંગમાં રંગી દેશે તેમજ શક્તિ મંડળી દ્વારા સુરક્ષા અને સલામતીને પણ ધ્યાને રાખી દરેક વ્યવસ્થા રાખવામાં આવી છે। અહીંયાનું સાઉન્ડ અને ડેકોરેશન લોકોના આકર્ષણનું કેન્દ્ર છે। આ શક્તિ મંડળી ગરબા અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે ન્યૂ નિકોલ વિસ્તારમાં યોજાઈ રહ્યા છે જ્યાં કુદરતી વાતાવરણ પણ ગરબા રસિકોને મળી જવાનું છે એટલે શક્તિ મંડળી બધી જ રીતે ગરબા રસિકોને મનમોહિત કરી દેશે। અને અમે ખૂબ સારી થીમ સાથે એક ગરબા પ્લસ મંડળીનું આયોજન કર્યું છે જે બહુ સારી થીમ છે। એન્ટ્રન્સ બી તમે જો તો એક યુનિક થીમ સાથે અમે ચાલુ કર્યું છે। ખાસ કરીને જાણવા માંગીશ કે તમે પોતે એક સ્ત્રી છો, હા, સ્ત્રી કેટલા છોકરીઓને મજા આવે, હા, ખાસ કરીને એમની સુરક્ષા માટે કેવી તૈયારી કરી? અમે બહુ સેફટીના પર્પસ રાખ્યા છે। અમે એકચ્યુઅલી 30 બાઉન્સર એમાં લેડીઝ બાઉન્સર બી ઉમેર્યા છે પ્લસ અમે ક્રોસ ઇન્ક્વાયરી બી કરીએ છીએ। જે અમારે જે લેડીઝ બાઉન્સર રાખ્યા છે ને એ અમે ટ્રેડિશનલ ડ્રેસમાં બી રાખ્યા છે જે ફરતે રહે છે કે લોકોને ખબર બી ના પડે કે આ બાઉન્સર્સ છે। જે પશ્ચિમમાં ગરબા થતા હોય છે, જે મંડલી ગરબા અને બીજા ઘણા બધા સારા સારા ગરબાઓ છે, એ રીતના અમે આ વખતે પૂર્વ અમદાવાદમાં પહેલીવાર પ્રીમિયમ ગરબા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે। કયા કલાકારો આવવાના છે, કેવી તૈયારી, ખાસ કરીને સ્ત્રીની સુરક્ષા માટે શું કરવાનું? સુરક્ષા માટે આપણે કેમેરા બધી જગ્યાએ જેટલા આપણી ડેડ સ્પેસ છે, બ્લેક એટલે ડેડ હોલ્સ કહેવાય, પાર્કિંગથી લઈને એન્ટ્રન્સથી લઈને અંડરગ્રાઉન્ડમાં બધી જગ્યાએ 18 થી 20 કેમેરા છે। આપણી જોડે ફિમેલ બાઉન્સર્સ છે, એટલે સિક્યોરિટીની પૂરી વ્યવસ્થા અમે ધ્યાનમાં રાખી છે અને બાકી પોલીસની અહીંયા સી ટીમ બી અવેલેબલ હોય છે। નવરાત્રિને હવે ટૂંક જ સમય રહ્યો છે ત્યારે ગરબા રસિકોની અંદર હાલ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી ગયા છે અને ત્યાં ઘણા બધા આપણે જે ગરબા રસિકો છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને ખાસ કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું છે, તેમનામાં કેવો ઉત્સાહ છે। જે આપનું નામ શું છે? મૌસમ પટેલ। જી, ચોક્કસથી જાણવા માંગીશ કેવો ઉત્સાહ છે નવરાત્રિની અંદર 9 દિવસ જે ખરીદી કરી હોય એ પ્રમાણે રમવાનું? બહુ જ ખૂબ ઉત્સાહ છે પણ વરસાદ ના આવે એની બહુ ઓલું છે કે વરસાદ આવે તો રમશો કે નહીં રમો? હા, ચોક્કસ રમીશું, કેમ નહીં રમીએ, વરસાદ આવે તો બી રમીશું 9 દિવસ? 9 દિવસ રમવાના છો? ના, અલગ અલગ જગ્યાએ બી જઈશું, અહીંયા બી રમીશું। ઓકે, કોઈ એવી જગ્યા ખરી કે જે ખૂબ ખર્ચો કરીને, કેમ કે છોકરીઓની આદત હોય ખર્ચો વધારે કરવાની? એવું કંઈ વિચાર્યું નથી, જોઈએ। આપનું નામ શું છે? મુસ્કાન। જી મુસ્કાન, જાણવા માંગીશ તમારામાં કેવો ઉત્સાહ છે ને 9 દિવસ કેવી તૈયારી કરી છે નવરાત્રિની? તૈયારી તો એકચ્યુઅલી મારો મેઇનલી ખર્ચો ચણિયાચોરીમાં જ જતો રહ્યો છે એટલે પાસમાં કટ ઓફ કરવું પડશે, જ્યાં સુધી આપણે ઓળખાણથી એન્ટ્રી થાય એટલું સારું। અચ્છા, ઓકે, 9 દિવસ અલગ અલગ જગ્યાએ ગરબા રમવા જવાનું છે? જો હું 3 દિવસ તો અહીંયા જ છું, પછી આગળનું કોઈ પ્લાન કર્યું નથી કેમ કે ડિપેન્ડ્સ કે ક્યાંના પાસ પછી અરેન્જ થાય છે। આજે આ મા શક્તિ જે મંડળી છે તો એના ગરબા કેવા હોય છે, આયોજકો કેવા હોય છે, અને ખાસ કરીને જે લોકો જે પરફોર્મર હોય છે કે જે ગરબા ગાય છે, જે તમને નાચવા માટે એવું કહે છે કે મજબૂર કરે છે કેમ કે એમના અવાજથી જ આપણે એક પ્રફુલ્લિત થઈ જઈએ છીએ, કેવું લાગે છે? હાલ તો મને બહુ મજા આવી રહી છે અને ઓર્ગેનાઇઝર્સ તો તમે જોઈ જ શકો છો અહીંયા જે રીતની ફેસિલિટીઝ છે, આટલા બધી જગ્યાના નવરાત્રિ કેન્સલ થયા છે અને અહીંયા છે એટલે ઇવેન્ટવાળાનો બી એટલો ઉત્સાહ છે કે ના, આપણે માણસને કોઈ બી પબ્લિકને છે ને આપણે એન્જોય કરાવડાવીએ। અને હાલ તો તમે સાઉન્ડ તો સાંભળી જ રહ્યા છો, બધા ભીનામાં બી ગરબા ગાય છે એટલે એ એકદમ 100% સક્સેસફુલ છે। સેફટીની વાત કરવા છે, ખાસ કરીને નવરાત્રિ એટલે રાતના સમયગાળા દરમિયાન સેફટીને લઈને કેવું લાગે છે? ટુ બી ઓનેસ્ટ, ગુજરાતમાં ક્યારે હજી સુધી સેફટી ઇશ્યુઝ આવ્યા નથી એટલે મને નથી લાગતું કે એવા કોઈ ઇશ્યુઝ હોય ને હવે સિઝન આવી રીતે ફેસ્ટિવિટીઝ ચાલુ થાય ત્યારે પોલીસને એની તમારે ઇંતજામ તો હોય જ છે એટલે સેફેસ્ટ સિટી છે જોવા જઈએ તો અમદાવાદ અને સ્ટેટમાં ગુજરાત। અમારી સાથે બીજા પણ લોકો જોડાઈ ચૂક્યા છે, આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું। જે આપનું નામ શું છે? પોયમ બ્રહ્મભટ્ટ। ઓકે, તમારી પાસેથી હું જાણવા માંગીશ કે 9 દિવસની કેવી તૈયારી, કોઈ વિશેષ તૈયારી, કેવો ખર્ચો કર્યો છે? ખર્ચો તો ઘણો કર્યો છે, હવે જોઈએ આગળ કઈ રીતે હશે, કયા રીતે પાસ અરેન્જ થાય છે। બસ રમવાનું જોરદાર છે, એ ખબર છે કે ભલે વરસાદ પડે ગમે તે પડે, રમવાનું આમ મન દઈને છે દિલથી એમ। એટલે ગુજરાતી છે એટલે અરેન્જમેન્ટ વધારે માઇન્ડમાં આવે, નહીં કે પરચેસ કર્યા કરે? ના, પરચેસ ને એવું કંઈ નહીં, એ તો લાસ્ટમાં જોવાઈ જાય, રમવાનું ખરી બસ ગમે તે થાય। એવું છે? 9 દિવસ અહીં મહાશક્તિ મંડળીમાં છો કે બીજી જગ્યાએ? મોસ્ટલી તો અહીંયા જ આવવાનું રહેશે મંડળી માટે ને બધે, પણ બીજે બી જ્યાં સારી થતી હશે ત્યાં બી જવાનું રહેશે કે જ્યાં વધારે મજા આવતી હોય ને બધું હોય તો ત્યાં બી જવાનું રહેશે। ખાસ કરીને વાત કરવા જઈએ તો ઉત્સાહની સાથે સેફટીને લઈને તમારું શું કહેવું?
સેફટીનો અહીંયા એટલું ઇશ્યુ નથી. મને તો પર્સનલી હું જઉં જ છું દર વખતે બહાર, તો મને તો ફૂલ સેફટી લાગે છે. પોલીસવાળાને બધા હોય જ છે. ઇવન ફ્રેન્ડ્સ હોય, બાકીના જે બી લોકો હોય છે જમવા, એ બી સિવિલાઇઝડ જ હોય છે કે આપણી સેફટીનું ધ્યાન જ રાખતા. એવું કંઈ કામ કરતા નથી. મેં આજ સુધી પર્સનલી એવું થયું નથી મારી સાથે. તો સેફટી તો ફૂલમ ફૂલ હોય જ છે. बिल्कुल अपने साथ बीजा पण जोड़ाई चुका है. आपનું નામ શું, आपका नाम क्या है और मैं जानना चाहता हूँ कि 9 दिन की कैसी तैयारी है. बरखा नाम है मेरा और 9 दिन की तो बहुत अच्छी अच्छी तैयारियां की है. बारिश ना आए तो बहुत अच्छी बात है, बारिश आएगी तो कोई बात नहीं, खेलना तो है ही, खेलना तो है ही. इतनी तैयारियां की है तो ऑफ कोर्स खेलना तो है ही. गुजरात से हैं, गुजरात बाहर से. मैं राजस्थान से हूँ. अच्छा, राजस्थान से है तो गुजरात के कल्चर में डूब जाना या फिर गरबा ऐसी चीज़ है कि हर कोई खेलता है, तो कैसा लगता है गरबा? नहीं, बहुत मज़ा आता है और मैं बाय बर्थ यहीं से रही हूँ, तो ऑफ कोर्स ऐसे पहले से स्टार्टिंग में से ही गरबा खेलने का बहुत हर बार से क्रेज है ही. राजस्थानी बट अंदर गुजराती अंदर गुजराती है, राजस्थानी बस ऐसे कहने के लिए हूँ, बाकी गुजराती हूँ. आपके कोई और फ्रेंड्स हैं जो बाहर के स्टेट से गुजरात में रहते हैं, खेलते हैं? हाँ, बहुत सारे मेरे फ्रेंड्स हैं, मतलब है दूसरे स्टेट्स के और वो स्पेशली खेलने गुजरात आते हैं अहमदाबाद के कैसा लिए. इधर फील हो रहा है? अच्छा है गरबा? बहुत मज़ा है, एकदम बहुत अच्छा है, गुजरात और- के गरबा कैसे अच्छे लगे? बहुत मज़ा आया. જે બિલકુલ ચોક્કસથી આપણી સાથે જે લોકો જોડાયા, જે બહેનો જોડાયા અને એમને આપણી સાથે વાતચીત કરી કે એમનામાં ઘણો ઉત્સાહ છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો નવરાત્રિને લઈને ગુજરાતની અંદર ઘણી બધી તૈયારીઓ થતી હોય છે. ત્યારે અમદાવાદની આ જે મા શક્તિ મંડળી છે કે અહીંયા પણ ખાસ કરીને ખૂબ તૈયારીઓ કરવામાં આવી છે. આયોજકો ખૂબ સારા છે. સુરક્ષાને લઈને દરેક વસ્તુ જે છે તેની તૈયારી કરવામાં આવી છે અને લોકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.